પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામે બેફામ આવી રહેલા એક ટ્રેક્ટર ચાલક એક સાયકલ સવાર યુવાનને અડફેટે રહેતા ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેને લઈ સાયકલ સવાર યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન સાયકલ સવાર યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત કરનાર ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ઘટના સ્થળ પર મૂકીને નાસી છૂટ્યો હતો। આ મામલે શહેરા પોલીસે એક્સિડન્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી તો મળી આવતી જાણકારી અનુસાર શહેરા તાલુકાના ચલાલી ડેરીની સામે ડીપી ફળિયામાં રહેતા મૃતક યુવકના ભાઈ ધર્મેન્દ્રસિંહ ભીમસિંહ બારિયાએ જણાવ્યું હતું કે ગત 8 ફેબ્રુઆરીના રોજ સાંજના 7:01 વાગ્યાના સુમારે તેમનો ભાઈ વિરેન્દ્રસિંહ ભીમસિંહ બારિયા પોતાની સાયકલ લઈને ચલાલી ગામ પાસે રોડ ઉપરથી જઈ રહ્યા હતા, ત્યારે એક 82 ટ્રેક્ટર ચાલકે પૂરપાટ ઝડપે બેફામ વાહન હંકારી લાવી સાયકલ સાથે અથડાવી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો, જેને લઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, કે જ્યાં ફરજ પરના ડોક્ટરોએ વિરેન્દ્ર બારિયાને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો, જે બાદ તેમના દ્વારા શહેરા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।